ગુડ મોર્નિંગ. તો આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત સબ્જેક્ટમાં પાઠ નંબર 4 એહી સુધીર એટલે કે આવ સુધીર નામની એક સુંદર મજાની કવિતા ભણવાના છીએ. આ કવિતામાં આપણા લેખક જે છે, કવિ છે જે શ્રી જનાર્દન હેગડે, તેમણે સરસ મજાની ઈશ્વર ભક્તિ અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરેલી છે. સૌથી પહેલાં આપણે આ કવિતાનું ગાન કરીશું. કવિતાને તમે સાંભળજો, એના શબ્દોને સમજજો. ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તકના આધારે આ કવિતાનું અનુવાદન કરીશું અને તેને સમજીશું. બરાબર? કવિતા ખૂબ જ મજાની છે અને સરળ છે. તો ચલો સૌથી પહેલાં આપણે આ કવિતાનું ગાન કરીએ. આપણે સુંદર મજાનું કાવ્ય સાંભળ્યું. હવે આપણે આ કાવ્યને ભાષાંતર રૂપે આપણા ટેક્સ્ટ બુકના આધારે ભણીશું. બરાબર? તો ચલો હવે ટેક્સ્ટ બુક ખોલીએ અને તેનું ભાષાંતર કરીએ. કાવ્ય 4 એહી સુધીર. એહી એટલે આવ, સુધીર છોકરાનું નામ છે. તો એહી સુધીર, આવ સુધીર. તો સંસ્કૃત ભાષાના માધુર્યને માણવા માટે સંસ્કૃત કાવ્યનું ગાન કરવું જોઈએ. સંસ્કૃત કાવ્યનું માધુર્ય આપણા મનને પ્રસન્ન કરી દે છે અને આ જ માટે જનાર્દન હેગડે રચિત એક આધુનિક કાવ્ય અહીં રજૂ કરવામાં આવ્યું છે. અને આ કાવ્યમાં ઈશ્વર ભક્તિ તથા રાષ્ટ્રભક્તિ બંને વ્યક્ત કરવામાં આવ્યા છે. ચલો તો હવે એનું ભાષાંતર કરીએ. એહી સુધીર એહી સુવિક્રમ. શું કહે છે? એહી એટલે
આવ. તો આવ સુધીર અને આવ સુવિક્રમ બંનેવને બોલાવે છે. ખેલાંગણમ ગચ્છામ. ખેલાંગણમ એટલે રમતના, આંગણમ એટલે મેદાનમાં. તો રમતના મેદાનમાં ગચ્છામ જઈએ. આવ સુધીર, આવ સુવિક્રમ રમતના મેદાનમાં જઈએ. ધાવન કુર્દન ચલનેહી ખેલેહી વજ્રકાયતામ વિંદામ. ધાવન એટલે દોડવું, કુર્દન એટલે કૂદવું, અને ચલનેહી ને ખેલેહી એટલે ચાલવાની રમતો. બરોબર. તો ધાવન કુર્દન ચલનેહી ખેલેની એટલે દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે, અને નહીં લખવાનું, દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્રકાયતામ એટલે વજ્રકાયતામ એટલે વજ્ર જેવા મજબૂત શરીરવાળું. બરોબર. તો દોડીએ ને બધી રમતો રમીએ તો આપણું શરીર કેવું થાય? વજ્ર જેવું એકદમ મજબૂત. વિંદામ, વિંદામ એટલે કે પ્રાપ્ત કરવું. બરોબર. તો આપણે પ્રાપ્ત કરીએ, આપણું શરીર કેવું બનીએ? વજ્રકાયતામ, વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરીએ. તો પહેલા જ પેરેગ્રાફનું ભાષાંતર થાય છે. એહી સુધીર એહી સુવિક્રમ. આવ સુધીર, આવ સુવિક્રમ. ખેલાંગણમ ગચ્છામ. ખેલના મેદાનમાં, રમતના મેદાનમાં આપણે જઈએ. બરોબર. અને ધાવન કુર્દન ચલનેહી ખેલેહી એટલે કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્રકાયતામ વિંદામ વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. બરોબર. હવે આગળ. એહી સુશીલે એહી મૃણાલિની. હવે આવ સુશીલા, આવ મૃણાલિની. બરોબર. પુષ્પવાટિકામ ગચ્છામ. પહેલાં ક્યાં ગયા? રમતના મેદાનમાં. હવે સુશીલા અને મૃણાલિને ક્યાં જવાનું કહે છે? ફૂલવાડીમાં જઈએ. પુષ્પવાટિકામ એટલે પુષ્પ એટલે ફૂલ, અને વાટિકામ એટલે વાડીમાં જઈએ. હવે વિવિધૈઃ કુસુમૈ વિદ્યાય માલામ વિઘ્ન વિનાશય કમ અર્ચામ. બરોબર. તો શું કહે છે? વિવિધૈઃ જુદા જુદા, જાત જાતના, કુસુમૈ ફૂલો વડે, વિધાય બરોબર, જાત જાતના ફૂલો વડે શું કહે છે? માલામ માળા. ત્યારબાદ શું લખ્યું છે? વિઘ્ન વિનાશક. વિઘ્ન વિનાશક કોણ છે? ગણપતિ. બરોબર ને. અને વિઘ્ન વિનાશકમ અર્ચામ. અહીં સંધિ છૂટી પડે છે. અર્ચામ. વિઘ્ન વિનાશકમ અર્ચામ. તો વિઘ્ન વિનાશ એટલે શ્રી ગણેશને અર્ચામ. અર્ચામ એટલે પૂજન કરીએ. બરોબર. તો એમને પૂજીએ. તો કે છે આવ સુશીલા, આવ મૃણાલિની. ફૂલવાડીમાં જઈએ. જાત જાતના ફૂલો વડે માળા બનાવીને, બરોબર, જાત જાતના ફૂલો વડે માળા બનાવીને આપણે વિઘ્ન વિનાશકમ એટલે કે શ્રી ગણેશને પૂજીએ. વિઘ્ન વિનાશકને પૂજીએ. બરોબર. ખબર પડી? હવે આગળ. એહી દિનેશ પ્રણવ ગણેશ. આવ દિનેશ, પ્રણવ, ગણેશ. જ્ઞાનનિધિમ સંચિનુયામ એટલે કે જ્ઞાનનિધિમ. જ્ઞાનનિધિમ એટલે કે જ્ઞાનનો ખજાનો. અને સંચિનિયામ એટલે કે મેળવીએ, આપણે ભેગો કરીએ. સંચિનિયામ એટલે આપણે ભેગો કરીએ. બરોબર. એહી શારદે ગિરજે વરદે કે છે આગળ શું કે છે? હે આવ શારદા ગિરજાને
સદા જ્ઞાનવારિધ્યો વિહરામ. જ્ઞાન વારિધ્યો એટલે કે જ્ઞાનના સાગરમાં વિહરામ. વિહરામ એટલે વિહાર કરીએ. તો ફરી આખા એ પેરેગ્રાફનું પંક્તિનું ભાષાંતર. એહી દિનેશ પ્રણવ ગણેશ, આવ દિનેશ પ્રણવ ગણેશ. જ્ઞાનનિધિમ સંચુનિયામ એટલે કે જ્ઞાનનો ખજાનો મેળવીએ. એહી શારદે ગિરજે વરદે એટલે કે છે હે શારદા, આવ શારદા, ગિરજા અને વરદા. જ્ઞાનવારિધ્યો જ્ઞાનના સાગરમાં વિહરામ વિહરામ કરીએ. આપણે જ્ઞાનના સાગરમાં વિહરામ કરીએ. તો અલગ અલગ જણને બોલાવીને આપણી એમની ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ અહીં વ્યક્ત કરે છે. તન્વા મનસા હિતમ ચરંતઃ. શું કહે છે? તન્વા. તન્વા એટલે શરીર વડે. શરીર વડે, મનસા મન વડે, અને હિતમ ચરંતઃ હિત કરતા, ચરંતઃ એટલે ચરંતઃ એટલે આચરણ કરતા. બરોબર. તો તન વડે, મન વડે અને હિત આચરતા. ચરંત એટલે હિત, ચરંત હિત આચરતા. સદા હંમેશા, ગુરુજનોને અનુગચ્છામ અનુસરીએ. ફરી તન્વા શરીર વડે, તન વડે, મનસા મન વડે, અને હિત ચરંતઃ હિત આચરતા. સદા ગુરુજનોને અનુસરીએ. અનુગચ્છામ અનુસરીએ. ભારત માતાહુ સેવા સત્કારઃ દેશહિતાર્થ જીવામ. ભારત માતુહુ ભારત માતાનો સેવા સત્કારઃ સેવા સત્કાર કરવો જોઈએ. દેશહિતાર્થ જીવામ દેશ કલ્યાણ માટે, દેશહિતાર્થ દેશના કલ્યાણ માટે જીવામ જીવીએ. બરાબર. તો આપણે દરેક વાક્ય છે એની વચ્ચે આપણે છે એવા અમુક શબ્દ આપણે ઉમેરવા પડશે એમ છે, કારણ કે આ કવિતા છે. બરાબર. તો પ્રાસ સાથે ગોઠવેલ હોય. તો અહીં જેમ છે કે ભારત માતા હું સેવા સત્કાર એટલે ભારત માતાનો સેવા સત્કાર પણ પછી થવો જોઈએ કે કરવો જોઈએ. દેશહિતાર્થ જીવામ એટલે કે દેશના કલ્યાણ માટે જીવીએ. પણ કોણ? આપણે દેશના કલ્યાણ માટે જીવીએ. તો એ રીતે થોડાક શબ્દો ઉમેરી અને આપણે અનુવાદન કરીશું. તો ફરી એકવાર. તન્વા મનસા હિતમ ચરંતઃ. તન અને મનથી, કાં તો તન વડે, મન વડે અને હિત આચરતા. હંમેશા સદા ગુરુને અનુગચ્છામ હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતુહુ ભારત માતાનો સેવા સત્કારઃ સેવા સત્કાર કરવો જોઈએ. દેશહિતાર્થ જીવામ દેશના હિત માટે જીવી જઈએ. બરાબર. કાં તો જીવીએ. બરાબર. તમને આ કવિતા સરળતાથી આવડી ગઈ હશે એવું હું માનું છું. ફરી એકવાર આપણે એનું ભાષાંતર બોલીશ તો તમને વધારે સરળતાથી ખબર પડશે. બધા જ તમારી ટેક્સ્ટબુકમાં હું જે શબ્દ બોલું છું એ બાજુ ધ્યાન રાખી અને જોવે. એહી સુધીર એહી સુવિક્રમ. આવ સુધીર આવશું વિક્રમ. ખેલંગણમ ગચ્છામ રમતના મેદાનમાં જઈએ. ધાવન કુર્દન ચલે નેહી ખેલે નેહી વજ્ર કાયતામ વિંદામ. ધાવન એટલે કે દોડવાની, કુર્દન એટલે કૂદવાની, અને ચલનેહી ખેલેનેહી એટલે કે ચાલવાની રમતો વડે વજ્ર કાયતામ વિંદામ વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. બીજી પંક્તિ. એહી સુશીલે એહી મૃણાલિની. આવ સુશીલા આવ મૃણાલિની. પુષ્પવાટિકામ ગચ્છામ ફૂલવાડીમાં જઈએ. વિવિધૈ કુસુમૈ વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. એટલે વિવિધૈ વિવિધ કુસુમો એટલે કે ફૂલો,
વિધાય વડે માળા બનાવીએ અને વિઘ્ન વિનાશકમ અર્ચામ, વિઘ્ન વિનાશક એટલે કે શ્રી ગણેશને અર્ચામ પૂજન કરીએ કે પૂજીએ. બરોબર. ત્રીજું, એહી દિનેશ પ્રણવ ગણેશ, આવ દિનેશ પ્રણવ ગણેશ, જ્ઞાનનિધિમ સંચિનુયામ એટલે કે જ્ઞાનનો ખજાનો મેળવીએ. સંચુનિયામ એટલે કે મેળવીએ. એહી શારદે ગિરજે વરદે, આવ શારદા ગિરજા વરદા, જ્ઞાન વારિધ્યો વિહરામ, આપણે જ્ઞાન વારિધ્યો એટલે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. તો આપણે ઉમેરીને આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. બરાબર. તન્વા મનસા હિતમ ચરંતઃ, તન અને મનથી અથવા તન વડે મન વડે અને હિત ચરંતઃ એટલે હિત આચરતા સદા ગુરુજન અનુગચ્છામ, હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતા સેવા સત્કાર, ભારત માતાનો સેવા સત્કાર થવો જોઈએ કાં તો કરીએ. દેશ હિતાર્થ જીવામ, આપણે દેશના કલ્યાણ માટે જીવીએ. તો તમે જોયું કે આ કાવ્યમાં ઈશ્વર ભક્તિ પણ છે. બરાબર. વિઘ્ન વિનાશની પૂજા કરવાનું પણ કહ્યું છે અને રાષ્ટ્ર ભાવના પણ વ્યક્ત કરેલ છે. બરાબર. કે આ જ્ઞાનનો ખજાનો છે એ મેળવીએ અને સાથે સાથે આપણે ગુરુજનોને અનુસરીએ, સાથે તેમનું સેવા સત્કાર કરીને દેશ કલ્યાણ માટે જીવીએ. બરાબર. એટલે દેશ ભાવના પણ વ્યક્ત કરેલ છે. ખૂબ સુંદર મજાની કવિતા છે. તમારે આ કવિતા લખવાની છે, મોઢે પણ કરવાની છે, ભાષાંતર પણ લખવાનું રહેશે. પછી ટિપ્પણી પણ તમારે એકવાર લખવાની રહેશે, વિશેષ પણ લખવાનું રહેશે. ત્યારબાદ છે સ્વાધ્યાય. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. મોટેથી દરેક શબ્દનું ઉચ્ચારણ કરવાનું છે અને દરેક શબ્દ લખવાના છે નોટબુકમાં. સુવિક્રમ, ખેલાંગણમ, વજ્રકાયતામ, મૃણાલિની, કુસુમે વિર્ધાય, સંચુન્યામ અને જ્ઞાનવારિધ્યો અનુગચ્છામ. બરાબર. તો દરેક શબ્દ તમારે મોટેથી બોલતા જવાનું છે અને લખતા જવાનું રહેશે. આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. એ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાની છે. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ગચ્છામ. બરાબર. ગચ્છામ સેવા જેવા બીજા કયા શબ્દો છે ક્રિયાના આધારે એટલે કે ક્રિયાપદ છે એવા. વિંદામ, અર્ચામ પૂજન કરીએ, વિહરામ વિહરીએ, અનુગચ્છામ જઈએ, જીવામ જીવીએ. તો એ બધા શું છે? ક્રિયાપદો છે. તો એ રીતે ક્રિયાપદ આપેલા છે. ત્યાર પછી આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. હવે આપણે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે. વજ્રકાયતામ કથમ વિંદામ. બરોબર. શું કહે છે? વજ્ર જેવું શરીર માટે કથમ વિંદામ, શું કરવું જોઈએ? બરોબર. આપણે પ્રાપ્ત કરવા માટે વ્રજ જેવું શરીર પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? તો ધાવન કુર્દન ચલેનેહી ખલેહી વજ્રકાયતામ વિંદામ, દોડવું જોઈએ, કૂદવું જોઈએ, ચાલવું જોઈએ, એવી ગેમો રમવી વડે આપણે આપણું શરીર વ્રજ જેવું બનાવવું જોઈએ. કુસુમેહી કમ અર્ચામ, કુસુમ છે એ કુસુમ કોને પૂજામાં લેવાના છે? ફૂલ કોના પૂજા માટે છે? તો કુસુમેહી વિઘ્ન વિનાશકમ દેવમ અર્ચામ. બરાબર. ગણેશજીના માટે પૂજામાં લેવાના છે. કશ્ય હિતાર્થ જીવામ, કોના હિત માટે જીવીએ? તો વયમ આપણા દેશના હિતાર્થ જીવામ, દેશના હિતાર્થ માટે જીવીએ. સદા કાન અનુગચ્છામ. બરોબર. સદા કાન અનુગચ્છામ, આપણે કોને સદા અનુસરવું જોઈએ? તો વયમ સદા ગુરુજનાન, જે આપણા ગુરુજનો છે સદા એને અનુસરવું જોઈએ
બરોબર. તો આ રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ધ્યાન રાખીને જોડણીનું ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન નંબર 5 ઉદાહરણ પ્રમાણે કરો. ગચ્છ ગચ્છામ. બરોબર. તો એવી રીતે અહીં તમને કેટલાક ક્રિયા આપેલી છે, એના આધારે તમારે બીજા નામ લખવા. જેમ કે નય તો નયામ એટલે આપણે લઈએ. બરોબર. અનુગચ્છ તો અનુગચ્છામ આપણે અનુસરીએ. પીબ તો પીબામ એટલે આપણે પીવીએ. વિંદ તો વિંદામ એટલે આપણે મેળવીએ. બરોબર. કક્ષા 6-7માં આવતા ભારત માતાના અન્ય ગીતો શોધીને તેનું ગાન કરો. જે આપણે જો સ્કૂલમાં હોત તો ચોક્કસ કરત. અત્યારે તમારે લખવાનું નથી. ભારત માતાનું માનચિત્ર બનાવો, તે પણ તમારે કરવાનું નથી. તમે જે રમતો રમતા હો તે રમતોના નામ લખો, એ પણ આપણે કરવાનું નથી. તો આપણે પ્રશ્ન 5 સુધી જ હોમવર્કમાં લખવાનું રહેશે સ્વાધ્યાયનું. પ્રશ્ન 1 મોટેથી જાતે બોલતા જવાના, સાચા ઉચ્ચારણ સાથે લખતા જવાનું. કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે. મેં કીધું એમ ક્રિયાઓ છે બીજી કાવ્યમાંથી શોધી અને જાતે લખવાની રહેશે. સંસ્કૃત ભાષાના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરી લીધી. આ નય છે તો નયામ એ ક્રિયાપદો છે ને એનું પણ આપણે એ ઉદાહરણ પ્રમાણે કર્યું છે, જે તમારે નોટમાં લખવાનું રહેશે. તો આ હતી આપણી પાઠ 4 એહી સુધી ની સમજૂતી. બરાબર. તમને આ કાવ્યમાં સમજ પડી ગઈ હશે એવું હું માનું છું. કંઈ પણ ડાઉટ હોય તો આપણે ડાઉટ સેશનમાં સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.